અંજાર દુધઈ અને પથ્થર વિસ્તારની કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી અંજાર પોલીસને મોટી સફળતા મળી। અંજાર દુધઈ તથા પથ્થર પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોમાં થયેલી ખેતીવાડી બોરની કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી અંજાર પોલીસે મુખ્ય આરોપીઓ જાકબ આમદ સમા, મામદ ઇસાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઇસાક કુંભારને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલ વાહન સહિત કુલ ₹1,01,250નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ રજાક જુસા સમા, સિદ્દીક રહેમના સમા અને શકુર અબ્દુલ કરીમ સમાને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ચોરી કરનાર આરોપીઓ મોટરસાયકલ તથા ફોર વ્હીલર વાહનમાં આવી કોઈ અવાવરૂ જગ્યાએ વાહનો પાર્ક કરી એક ઇસમ રાત્રિ દરમિયાન અલગ અલગ ખેતરોના બોરના કેબલો કટર વડે કાપી તેની આજુબાજુ છોલી નાખી કેબલ સળગાવી વધેલો કોપર ભેગો કરી ભંગારના વાડાને વેચાણ આપી આર્થિક ફાયદા માટે છેલ્લા 1 વર્ષથી ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે। તપાસ દરમિયાન પોલીસ સ્ટાફ આરોપીઓ પર નજર રાખી ચાળી ઝાંખરામાં બેસી વોચ ગોઠવી સતત મોનિટરિંગ કરી રહ્યું હતું, જેના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। આ અંગે પૂર્વ કચ્છ એસપીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આજરોજ એસપી કચેરી ખાતે પૂર્વ કચ્છ એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર ગુનાનો ભેદ અને પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। અંજાર, દુધઈ અને પથ્થર એ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી આશરે 1.5 વર્ષથી જે અલગ અલગ સીમ વિસ્તારમાં રાત્રિના દરમિયાન ખાસ કરીને જે પેલું ખેતનો એરિયો હોય અથવા તો જે સીમ વિસ્તાર હોય ત્યાં ઘણા સમયથી કેબલ ચોરી કરતા બનાવો જે છે એ ઘણા બધા ધ્યાને આવતા હતા અને એના સંદર્ભે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુના પણ દાખલ થયેલા હતા। ખાસ કરીને છેલ્લા 1.5-2 મહિનાથી જે છે આ કેબલ ચોરીના બનાવો જે છે સતત થઈ રહ્યા હતા, જેમાં ખાસ કરીને જે રત્નાલનો વિસ્તાર છે, સાપેડાનો વિસ્તાર છે એ ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં અને પથ્થરના વિસ્તારમાં જે છે એ બનાવો બનતા હતા, જેના લીધે અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એ જડેજા અને સાથે પીએસઆઈ અને આખી ટીમ દ્વારા આ આખા વિસ્તારમાં જે છે છેલ્લા 15-20 દિવસથી અને એના પહેલાં પણ જે છે અલગ રીતે એમાં તપાસ કરવામાં આવતી હતી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ જે છે તપાસ કરવામાં આવેલી હતી। પણ આ જે બનાવો બનતા હતા એ બનાવોને ધ્યાનમાં રાખીને જે પ્રકારની એમોથી બનાવ બનતા હતા એના અનુસંધાને અલગ રીતે વોચ ગોઠવવામાં આવેલી, જેમાં પીઆઈ, પીએસઆઈ અને જે અંજાર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા આખા વિસ્તારમાં એક ઓવરઓલ ટ્રેપ પણ ગોઠવીને અને કઈ રીતે એમાં એ લોકોને પકડી શકાય આ કાર્ય કરતા એના અનુસંધાને 2 દિવસ પહેલાં જે છે ઓવરઓલ ટીમ દ્વારા જે ત્યાં રાત્રિના વિસ્તારમાં વોચ રાખવામાં આવેલી હતી ત્યારે સૌથી પહેલાં જે એક વ્યક્તિ છે જેનું નામ છે જાકબ આમદ સમા, જે જૂના દેડિયા ભુજનો છે, એમને રાત્રિ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવેલો અને જ્યારે એમની પૂછપરછ કરવામાં આવેલી ત્યારે એમને પાસેથી ઓવરઓલ એમની ટોળકી હતી જેમાં બીજા લોકો પણ સામેલ હતા, જે લોકો આ આખા કૃત્યમાં જે છેલ્લા 1.5 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં ચાલતા હતા એમની ટોળકીમાં બીજા લોકો છે જે રજાક જુસા સમા જે જૂના દેડિયા ભુજનો છે, સિદ્દીક રહેમાન સમા જૂના દેડિયા ભુજ,
શકુર અબ્દુલ રહીમ સમા નાના દિનાર ભુજ એ 4 લોકોની ટોળકી અને એની સાથે 2 લોકો જેનું નામ છે મોહમ્મદ ઇશાક કુંભાર જે હેમલાઈ ફળિયું અંજાર અને અબ્દુલ બચ્ચન ઇશાક કુંભાર હેમલાઈ ફળિયું અંજાર એ ટોટલ 6 લોકો જેમાં જે શરૂઆતના 4 લોકો આ આખા અલગ અલગ વિસ્તારોમાં બનાવને અંજામ આપવામાં કેબલ ચોરીના અને જે 2 લોકો છે જે અંજારના છે એ જે લોકો આ આખું મુદ્દામાલ હોય એમને લેવાનો જે ભંગારનો મુદ્દામાલ હોય છે આ આખા જે ચોરીના બનાવો છે એમાં ટોટલ આ 6 લોકોને જે છે ઓવરઓલ આમાં બનાવોમાં સંડોવણી જાહેર થયેલી છે જેમાં 3 લોકોને પકડવામાં આવ્યા છે અને બીજા 3 લોકો જે છે એ પકડવાના બાકી છે જેમાં અત્યારે અમારી પોલીસ સ્ટેશનની જે ટીમ છે એમને પકડવામાં કાર્યરત છે જે ઓવરઓલ બનાવો ડિટેક્ટ કરવામાં આવ્યા છે જે 3 લોકો જે પકડવામાં આવ્યા છે એમાં જે એક મેઇન આરોપી છે જેનું નામ છે જકબ એ જકબ વિરુદ્ધ અલગ અલગ કોસ્ટલ વિસ્તારોમાં પદ્ધર ખાવડા માધાપર અને એક બનાવ જે છે એ સંતરામપુર મહીસાગર જિલ્લાનું છે જેમાં 302નું આરોપી પણ છે પછી જે બીજા 2 આરોપી છે એ લોકોના પણ પદ્ધર ખાવડાના જે છે જૂના ચોરીના બનાવો છે અને ઓવરઓલ આ જે આખી ટોળકી છે એમના અત્યાર સુધીના અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ 6-7 ગુનાઓ જે છે જે દાખલ થયેલા છે કેબલ ચોરીના એમાં આ ટોળકીની જે છે ઓવરઓલ સંડોવણી જાહેર થઈ છે અને એ લોકોને આમાં વિધિવત રીતે આગળમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જે કેબલ ચોરી કરતી ઓવરઓલ જે આખી જે ગેંગ છે એમને પકડવામાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સારી રીતે મહેનત કરવામાં આવે છે અને છેલ્લા ઘણા ટાઈમથી આ ઓવરઓલ જે બનાવ બની ગયા એમાં કઈ રીતે ઝડપી ડિટેક્શન થાય એમાં આ ટીમ દ્વારા મહેનત કરવામાં આવેલી હતી જેને લીધે માનનીય આઈજી સાહેબ દ્વારા પણ જે છે એમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને પ્રશંસા પણ પાઠવેલી છે અને કોઈ પણ જગ્યાએ અગર એવું બનાવ કોઈ અગર જાહેર થતું હોય તો એમાં ટીમ જે છે કાર્યરત છે અને ભવિષ્યમાં આવો બનાવો નહીં બને એની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.